અરે મમ્મી, આ શેનું ઝાડ છે? એ તો મને નથી ખબર. હાલો, જેને ખબર હોય ને એ કમેન્ટ કરો કે આ શેનું ઝાડ છે. પપ્પા તો જો. હા, જો એ બળતણ ભેગું કરે છે. શેવડીનો વાડ હળગાવેલો છે ને, એના બાંબુ લઈ આવ્યા છે. હા, કરગઠિયા કહેવાય ને. આને કરગઠિયા ન કહેવાય. શેવડીની પત્તી બળી ગઈ છે અને જે વચ્ચેનો ભાગ છે ને એ આપણે બળતણ તરીકે ઉપયોગ થાય છે. સુકાઈ ગયેલો શેવડીના વાડના બાંબુ છે. હા, આજે તો બહુ મજા આવશે નહીં? આપણે ચૂલો કરશું ને રસોઈ બનાવશું. હા, જો આ કુદરતી વાતાવરણમાં જો આ ઈંટનો ચૂલો છે. આને અમે છે ને મંગાળો હોતે ને કહી. વાવ, કેટલું મસ્ત ખેતર છે. આજે તો કૃત્રિમ ચૂલો બનાવીને રસોઈ બનાવવાની છે. જો જાતે ચૂલો બનાવવાનો, બળતણ ભેગું કરવાનું છે. અને આ હું મોરૈયો ધોઈ લઉં છું 2 પાણીએ. હા, આજે તો મોરૈયો ધોઈને રામનવમી અહીંયા જ ઉજવવાની છે આપણે. પહેલી વાર આપણે ફરાળ અહીંયા કરશું કા મમ્મી, વાડીએ? હા, રામનવમીનું ફરાળ છે ને આપણે અહીંયા બપોરે કરવાનું છે. હા, આ આપણે બટેકા અને મરચાં સુધારી લઈએ. હા, 2 બટેકા છે અને 2-3 મરચાં છે ને નાના નાના ટુકડા કરી લેવાના છે તે જલ્દી બટેટું બફાઈ જાય. હા, ચાલ હું તને સુધારી દઉં એકદમ ઝીણા ઝીણા ટુકડા કરીને. હા, ઝીણા ટુકડા કરીએ ને એટલે જલ્દી મેશ થઈ જાય છે. અને આની જગ્યાએ બટેકું ખમણી પણ શકાય ને? હા, એને ખમણીને પણ લઈ શકાય ને બાફેલું બટેકું પણ લઈ શકાય. આજ તો મોજે મોજ છે ભાઈ. હા, જો તીખી ખીચડી બનાવવાની, તીખી ને ખટમીઠી. આ પપ્પા જો ચૂલો હળગાવે. હા, એને જો મોજ પડી ગઈ છે વાડીએ. કેટલું તેલ લીધું? 2 પાવડા. હા, આપણે આ તેલ ગરમ થઈ જાય એટલે આખું જીરું અને મીઠા લીમડાના પાન નાખ્યા. હવે ઝીણું સમારેલું બટેકું નાખી દઈશું અને મસ્ત સાતળી લઈએ અને બટેકાને પછી બફાવા દઈશું. એને મમ્મી? હા, આપણે ઢાંકી દેવાનું છે અને થોડું ઉપરથી પાણી પણ મૂકી દેવાનું છે જેથી કરીને વરાળ અંદર પડે તો ધીમે ધીમે બફાયા કરે. અને તાપ પણ આપણે ધીમો રાખવાનો છે, બહુ ફાસ્ટ નથી રાખવાનો. હા, અને વચ્ચે વચ્ચે આપણે તાપને હકોરતું જવાનું એને. હા, એને હકોરવું કહેવાય. ધીમે ધીમે બાંબુને અંદર ખસેડતા જવાના. કાઠિયાવાડી ભાષા બોલવાની કંઈક અલગ જ મજા છે નહીં? હા, તમને એ શબ્દ ક્યારેય સાંભળવા પણ ન મળે. હકોરવું છે, બળતણ છે. આમાં મરચાં, મીઠું અને હળદર નાખી દીધી છે અને સારી રીતના આપણે મિક્સ કરી લઈએ. કાઠિયાવાડી ભાષામાં 2 થાય. તમે એક શબ્દ બોલો ને તો એના 2 અર્થ થતા હોય. એ તો મજા છે. આપણે બધી જ ભાષાના 2 અર્થ થાય છે આપણા. આ વૃક્ષ છે તો કંઈક શોભા છે આ ખેતરની, નહીં મમ્મી? તું જો એના છાયા નીચે બેઠા તો આપણે રસોઈ બનાવી શક્યા, નહીં તો ફરતો તો તાપ છે. આ હાડી તડકામાં જ ઝાડવાની કિંમત થાય કા મમ્મી? હા, તડકામાં જ્યારે ઝાડ મળી જાય ને ત્યારે તો એમ થાય આપણને છાંયો આવ્યું. હવે આપણે બટેકાને સંભાળવી. મસ્ત બટેકું બફાઈ ગયું છે. હવે એમાં આપણે પાણી નાખશું. આટલું બધું કેમ પાણી નાખ્યું? આમાં 2 થી 3 ગ્લાસ પાણી હામી જાય છે કારણ કે મોરૈયો પાણી વધારે પીવે છે. હવે આપણે પાછું એને ઢાંકીને આ પાણીને ઉકળવા દઈશું. ઝાડને ઉગતા 15 થી 20 વર્ષ લાગે ને કાપતા તો 2 મિનિટ. હા, કાપતા તો 2 મિનિટ જ થાય પણ એનો ઉછેર કરવો ને એ જ મહત્વનો છે. ઝાડ છે તો જીવન છે. હવે પાણી ઉકળી ગયું છે. હવે આપણે પાણી ઉકળી ગયું એટલે મોરૈયો અંદર ઓરી દેવાનો છે. મોરૈયો આપણે 2 થી 5 મિનિટ ધોઈને પલાળી રાખ્યો તો જો તું જોઈ શકે છે એકદમ સરસ પોચો પડી ગયો છે. મસ્તનો પલ્લી ગયો છે. હવે આપણે ઉમેરીને મસ્ત આપણે મિક્સ કરી લઈએ. હવે ધીમા તાપે મોરૈયો ચડશે. હા, જો હવે વાતો કરમાં મને થોડી સિંગ ખાંડી દે. હા ભાઈ, લાઈ. અધ કચરો કે હાવ પાવડર? અધ કચરો પાવડર કરવાનો છે. તારે કટકી રાખવાની છે સિંગની. સારું, હાલ હું ખાંડું છું. પપ્પાને જો કેવી મજા આવે, તાપ હકોયરા કરે બેઠા બેઠા. હા, ને 2-3 બાંબુ શેવડીના જગશે ને ત્યાં આપણી ખીચડી તૈયાર. મને તેમ કે કેટલું બળતણ જોશે. ના, તું જોઈ શકે છે 2-3 બાંબુ શેવડીના નાખ્યા છે. હા, ત્યાં તો આપણી ખીચડી બનવા હોતે ને આવી. મસ્ત ખીચડી ચડી ગઈ છે હો. થોડાક પાણીની જરૂર લાગે છે, એ નાખી દીધું. હા, અને હવે આપણે સિંગનો ભૂકો નાખી દઈશું. મસ્ત આપણી ખીચડી આજ બનશે. આને વ્હાઈટ ખીચડી હોતે ને બનાવી શકાય ને, હળદર ન નાખે એટલે વ્હાઈટ થઈ જાય. હા, હવે લીંબુનો રસ નાખ્યો છે. આની જગ્યાએ તમે દહીંનો ઉપયોગ કરી શકો, ખાટી છાશમાં પણ બનાવી શકો. તો એકદમ ખાટી ને તીખી ખીચડી આપણી તૈયાર છે, સ્વાદિષ્ટ. બહુ મસ્ત મોરૈયાની ખીચડી બની ગઈ છે. હા, હવે જો તાપે છે અને પવન છે, ભૂખે બહુ લાગીશ. બધા રામનવમી રાહ છે તો ફરાળ તૈયાર છે. ઓકે,
આ જો વેફર અને શેકેલા શિંગદાણા લઈને જો ફરાળ એકદમ તૈયાર. હા તો ચાલો ભગવાનને યાદ કરીને જમવા બેસી જઈએ. ઓકે, જોઈએ રિવ્યૂ કેવાક મળે છે. બહુ મસ્ત હાશ, મસ્ત ખીચડી બની. હા ટેસ્ટી લાગે છે ને, સરસ. જો મને તો લીંબુનો ટેસ્ટ વધારે ગમે એટલે હું તો ઉપરથી પણ લીંબુ નાખીને ખાઉં છું. વાહ, શું મજા છે. દરરોજ વાડીએ જ આવતું રહેવું જોઈએ. હા વાડીએ રહેવા જાવ ને કામ કરો તો ખબર પડે. આ તો ક્યારેક ક્યારેક ગયા હોય ત્યારની મોજ. હા જો આજે ખરી મોજ છે ને રામનવમીની.